જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં તો હશો જ. ચાલો, હું જઉં છું મારા ખેતર. જુઓ, ચાલતી ચાલતી જાઉં છું. મેં તમને આગલા વિડીયોમાં પણ કીધું હતું કે થોડું થોડું ચાલવું જોઈએ. હું કાયમ જ ચાલું છું, પણ વિડીયો કાયમ નહીં બનાવતી. પણ આજે મને વિચાર થયો કે ચાલ આજે હું વિડીયો બનાવું. એટલે મેં આજે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. જુઓ કેવું વાતાવરણ છે. જુઓ ઠેક ઠેક લગીન ચોફેરા. જુઓ રોડ કેવો છે સરસ. હવે તો ગામડા પણ એટલા વિકાસ પામ્યા છે. ગામડા પણ રોડ, નાળા, પંચાયતો બધું મસ્ત. એટલે હું ચાલુ છું અને તમે પણ થોડું થોડું ચાલજો. તમારી શરીરના માટે સારું છે. બીજી હું એક વાત કહેવા માગું છું કે મેં એક વિડીયો મૂક્યો હતો કે મંદિરે જાય છે, પૂજા અર્ચના કરે છે અને ભુવાજી કહે છે કે આ કરો, તે નહીં કરતા. અને દવાખાને જાય છે, લાંબુ બિલ ચૂકવે છે અને ડૉક્ટર એવું કહે કે આ ના ખાશો, પેલું ના ખાશો એટલે તરત બંધ કરી દે. અને કાયમ દવા પણ લે છે. આ વિડીયો મેં મૂક્યો તો મારી પર 4-5 કોમેન્ટ આવી કે બેન તમે વિડીયો મૂક્યો ને બહુ સરસ છે, તમે ફરી એક વિડીયો બનાવજો ને મૂકજો. તો મને વિચાર થયો કે ચાલું આજે પણ એક વિડીયો બનાવી દઉં. તો મેં વિડીયો એટલા માટે મેં તમને કહું છું કે વાત સાચી છે અને સાચી અમુક લોકોને લાગે છે. તો તમારે પણ જો કોઈ મંદિરે ગયા હોય કે કોઈ ભુવાજી પાસે ગયા હોય ને કંઈ સારું થયું હોય તો થોડું દાન પુણ્ય કરવાનું. જેવી રીતના આપણે દવાખાને જઈએ છીએ અને ડૉક્ટરો દવા આપે છે અને આપણને સાવ થઈ જાય છે અને ડૉક્ટર એવું કહે છે કે તમને આ છે, તમને આની બીમારી છે, તમારે આ નહીં ખાવાનું, તો એ આપણે માની લઈએ છીએ. એવી જ રીતે આપણે પેલું પણ જે આપણને મંદિરે જઈએ છીએ, ગમે તે જઈએ, આપણને જે પણ કહે એનું પણ આપણે થોડું થોડું માનીએ તો સારું કહેવાય. કહેવત નહીં કીધી કે દુઆ ને દવા બંને વય કરવાની, દુઆઈ કરવાની ને દવાઈ કરવાની. જો આપણે દવામાં એટલા બધા પૈસા ખર્ચતા હોય, દવાખાને મોટા મોટા બિલ ચૂકવતા હોય, તો આપણે મંદિરે હોય થોડું ઘણું દાન કરીએ ને, કે 4-5 પંડિતો જમાડીએ કે 5-6 ગાયોને કચરું આપીએ કે ખોર આપીએ કે ગમે તે આપણે થોડું ઘણું કરીએ ને, તો મારા કહેવાનો મતલબ એ છે કે તમે દવાખાને બિલ ચૂકવો છો તો તમે મંદિરે પણ થોડું ઘણું દાન કરજો. અને બીજું કે જો તમારે દવાખાનું ના કરવું હોય તો તમે તમારા શરીરની કાળજી ખુદ રાખો. ચાલવાનું રાખો, ખાવા પીવાનું કંટ્રોલ રાખો, પોતાના મગજ પર ઓછો લોડ આપો, ફ્રી માઇન્ડથી રહો. જો ભાઈ, તકલીફ તો બધાને જ આ થવાની જ છે. બધાની જિંદગીમાં ઉતાર ચઢાવ તો આવ્યા જ કરે. યાધિ વ્યાધિની ઉપાધિ તો આવે છે. જો યાધિ વ્યાધિની ઉપાધિ ના આવતી હોય તો જિંદગી ના કહેવાય. માણસને શું ખબર પડે કે દુઃખ કોને કહેવાય. એટલે બધું જ મનુષ્યના જીવનમાં ચઢાવ ઉતાર તો થયા જ કરે. જેવી રીતે આપણી પાસે પૈસા આવે છે અને જાય છે, રહેતા નહીં, એવી રીતે જ દુઃખ આવે છે અને જાય છે. કોઈની પાસે કાયમ રહેતું નહીં. અને આપણા શરીરને જો દુઃખી ના કરવું હોય તો આપણે પ્રયત્ન કરવાના. થોડું આપણે ઘરગથ્થું અજમાવવાનું, ખાવા પીવામાં ધ્યાન આપવાનું, ચાલવાનું, મગજને શાંત રાખવાનું. આપણે ઘેર પણ કરી શકીએ છીએ
એવું નહીં કે આપણે નહીં કરી શકતા, એવું નહીં કે ખાલી ભણેલા માણસ જ કરી શકે છે. ભણેલા કરતાં તો અભણે બહુ સરસ પોતાની શરીરની કાળજી લે છે. જુઓ ને આજકાલ અભણ કરતાં ભણેલા લોકો બહુ વ્યસની થઈ ગયા છે અને પોતાનું શરીર બગાડવા બેઠા છે. જ્યારે અભણ લોકો એટલું બધું નહીં પીતા, ભણેલા લોકો હોય પોતાના શરીરની સહેજ પણ કાળજી નહીં રાખતા. એટલે તમારે દવાખાનું ના કરવું હોય, દવાખાને ના જવું હોય તો શરીરની કાળજી રાખજો. અને દવાખાને જાઓ, બિલ ચૂકવો છો, મંદિરે જાઓ છો, પગે લાગો છો તો સારું થાય તો મંદિરે પણ થોડું દાન પુણ્ય કરજો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.